નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરાના મકરપુરા વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે એક ભયાનક અને ખૂની ઘટનાનો સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। તહેવારની ખુશી, પતંગોનો ઉત્સાહ વચ્ચે માત્ર વાહન પાર્ક કરવાની નવજીવી બાબતને લઈ શરૂ થયેલા ઝઘડા લોહી લુહાણને અંજામ સુધી પહોંચી ગયો હતો। ઉત્તરાયણની આગલી રાતે ઉગ્ર બનેલા આ વિવાદમાં એક યુવકની નિર્દય હત્યા કરવામાં આવી છે। સૌથી કરુણ અને હૃદયદ્રાવક દ્રશ્ય તો એ હતું કે ઘટનાના સમયે મૃતકની ભાભી અને નાની ભત્રીજી આરોપીઓને રોકવા માટે બૂમો પાડતી રહી, હાથ જોડીને વિનંતી કરી રહી, પરંતુ આરોપીઓ પણ કોઈ અસર પડી નહીં। આવી અને હિંસક વૃત્તિને માનવતા પર આવી થઈ એક નિર્દોષ યુવકનો જીવ લઈ લીધો છે। આ ઘટના માત્ર એક ઝઘડો નહીં, પરંતુ સમાજમાં વધતી અસુરક્ષિતતા અને કાયદાના ભયના અભાવ અને નાની બાબતોમાં હિંસા તરફ વળતી માનસિકનો ઉજાગર કરે છે। ચાલો જાણીએ આ ખૂની ઘટનાની સંપૂર્ણ વિગત। મકરપુરા વિસ્તારમાં શિવશક્તિનગર સ્થિત જસોદા કોલોનીમાં ઉત્તરાયણની આગલી રાતે આ કરુણ ઘટના બની હતી અને મૃતક અનુપ ગજાનંદ પટેલના ઘરે આજે પિકઅપ વાહન પાર્ક કરવામાં આવી હતી અને અનુપે પાર્કિંગ બાબતે વાંધા ઉઠાવતા પાર્ક કરેલી ગાડી ચાવી પોતાની પાસે રાખી લીધી હતી અને આ વાતની જાણ પાડોશમાં રહેતા પિકઅપ વાનના માલિક સુભાષ રામવૃક્ષને યાદવને થતા મામલો તણાવપૂર્વક બન્યો હતો અને ગુસ્સે ભરાયેલા સુભાષ યાદવે પોતાના ભાઈ અને ભત્રીજાને બોલાવી લીધા હતા અને ત્રણેયને મળીને અનુપ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો અને ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓએ અનુપ પર ગડદાપાટનો વરસાદ કર્યો હતો અને નજીક આવેલી લોખંડની જાળી સાથે તેનું માથું વારંવાર અથડાવ્યું હતું। ગંભીર ઈજાના કારણે અનુપ લોહી લુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો અને થોડી જ વારમાં ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।